નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પાકિસ્તાન પોતાની નાપાક હરકતો બંધ કરતું નથી અને પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી, ત્યારે હજુ પણ તે આતંકવાદને સમર્થન આપી રહ્યું છે। આતંકવાદી એવા મસૂદના પરિવારને સરકાર 14 કરોડ રૂપિયા આપશે। પાકિસ્તાને ઓપરેશન સિંદૂરમાં માર્યા ગયેલા લોકોને વળતર આપવાની જાહેરાત કરી છે, પરંતુ આ જાહેરાતનો સીધો ફાયદો જૈશ-એ મોહમ્મદના આતંકી અઝહર મસૂદને થવાનો છે। ભારતના ઓપરેશનમાં મસૂદ પરિવારના 14 સભ્યો માર્યા ગયા છે। આવી સ્થિતિમાં સરકાર અઝહરના પરિવાર સભ્યોને 14 કરોડ રૂપિયા આપશે। આ રીતે પાકિસ્તાનનો આતંકવાદીઓ પ્રત્યેનો પ્રેમ એકવાર ફરીથી સામે આવ્યો છે, કારણ કે ઓપરેશન સિંદૂરમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા ન હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું આ દિવસે એન્ટ્રી મારી શકે છે। કેરળમાં ચોમાસાની એન્ટ્રી 27 મેની આસપાસ થવાની સંભાવના છે। દેશના વિવિધ ભાગથી 5 જુલાઈએ રાજસ્થાનના પશ્ચિમી ભાગમાં પહોંચી શકે છે, એટલે કે 27 મેથી 5 જુલાઈ સુધી દેશનો દરેક ખૂણો વરસાદ હશે। આ વખતે ચોમાસું સારું રહેશે। 15 જૂને ગુજરાત, એમપી, મધ્ય છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને બિહારના મધ્યમાં પહોંચશે। 20 જૂને ચોમાસું એમપીના ઉપરના વિસ્તારો, ગુજરાતમાં અરબી સમુદ્રને અડીને આવેલા વિસ્તારો અને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલમાં પણ પહોંચી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં 3.4ની તીવ્રતાના ભૂકંપથી ધરાધ્રુજી ઉઠી છે। કચ્છની ધરતી ફરી એકવાર ધ્રુજી ઉઠી છે। કચ્છમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો। સાંજે 6 વાગે અને 55 મિનિટે ભૂકંપના આંચકા અનુભવાયા છે। ભૂકંપનું કેન્દ્ર બિંદુ કચ્છના ભચાઉથી 12 કિલોમીટર ઉત્તર પૂર્વમાં નોંધાયું છે। માત્ર 3.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ હોવાથી કોઈ મોટા નુકસાનીના સમાચાર નથી મળ્યા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શામળાજી, મોડાસા અને ભિલોડા પંથકમાં વરસાદ જોવા મળ્યો। અરવલ્લી જિલ્લાના શામળાજી, મોડાસા, ભિલોડા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો। મેઘરજ તાલુકાના વાવકંપા, ભિલોડાના ગ્રામ્ય વિસ્તારો, યાત્રાધામ શામળાજી અને મોડાસામાં પણ વરસાદ નોંધાયો। જંબુસર સહિતના ગામડાઓમાં તોફાની વરસાદ વરસ્યો હતો। શામળાજી મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તો પણ વરસાદમાં ભીંજાઈ ગયા હતા। આ સિઝન બહાર વરસાદથી વાતાવરણમાં પલટો આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીન અને રશિયા ચંદ્ર પર પરમાણુ પ્લાન્ટ બનાવશે। ચીન અને રશિયા ચંદ્ર પર પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છે। બંને દેશો વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર પણ થયા છે। આ પરમાણુ પાવર પ્લાન્ટ આંતરરાષ્ટ્રીય ચંદ્ર સંશોધન સ્ટેશનને શક્તિ આપવા માટે બનાવવામાં આવશે। આ પ્લાન્ટ 2036 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે। રશિયા અને ચીનના આ પગલાંએ અમેરિકાને ઘણું પાછળ ધકેલી દીધું છે। બજેટ કાપને કારણે યુએસ સ્પેસ એજન્સી નાસા સ્પેસ કાર્યક્રમોમાં પાછળ છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માતા વૈષ્ણોદેવીના શ્રદ્ધાળુઓ માટે મોટી રાહતના સમાચાર આવ્યા છે। માતા વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો માટે સારા સમાચાર છે। બુધવારે અહીં હેલિકોપ્ટર સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે। આ સેવા કટારાથી સીધી સાંજી સત સુધી જાય છે। શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દેશના વિવિધ ભાગોથી આવતા ભક્તોને આરતીમાં બેસવા અને મફત સુવિધા પૂરી પાડી રહ્યું છે। શ્રાઇન બોર્ડના સીઈઓએ જણાવ્યું છે કે માતા ભક્તોની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાબા વેંગાની ખતરનાક આગાહીઓ સામે આવી રહી છે। બાબા વેંગાની વધુ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે। આ એક વસ્તુ બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા માટે ખતરો બની શકે છે। આ વખતનું કારણ મોબાઈલ સ્ક્રીન અને માનસિક સ્વાસ્થ્ય અંગેની આગાહી છે। આધુનિક યુગમાં જ્યાં મોબાઈલ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે, બાબા વેંગાએ દાયકો પહેલા ચેતવણી આપી હતી કે આ ટેકનોલોજી મનુષ્યની માનસિક શાંતિ છીનવી લેશે। બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધા જ મોબાઈલ સ્ક્રીનમાં ડૂબેલા હોય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર ટેકાના ભાવે મગની ખરીદી કરશે। રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકાર હવે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરશે। આ માટે 25 મે સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું પડશે। સરકાર 8,782 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવે મગની ખરીદી કરશે। ઉનાળુ મગમાં બજાર ભાવ 6,772 પ્રતિ ક્વિન્ટલ છે। મગના ઓછા ભાવથી રાજ્યના કોઈ પણ ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 2 પાકિસ્તાની સૈનિકોના મોત।
ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાનની સેનાઓ એકબીજા સામે આવી ગઈ છે. જ્યારે પાકિસ્તાને ભારત પર હુમલા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો. ભારતીય સેનાની કાર્યવાહીમાં પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. નવીનતમ માહિતી અનુસાર પાકિસ્તાની સેનાના 2 ઘાયલ સૈનિકોના મોત થયા છે. મૃતકોની ઓળખ પાકિસ્તાનના વાયુસેનાના હવાલદાર મોહમ્મદ નવીદ અને સિનિયર ટેકનિશિયન મોહમ્મદ અયાઝ તરીકે થઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્નલ સોફિયા પર ટિપ્પણી કરનાર મંત્રી સામે એફઆઈઆર. મધ્યપ્રદેશ હાઈકોર્ટે કર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ ટિપ્પણી કેસમાં આદિજાતિ બાબતોના મંત્રી વિજય શાહ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો છે. ત્યારબાદ તેમના વિરુદ્ધ ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મંત્રી શાહે રવિવારે કર્નલ સોફિયા કુરેશી ને આતંકવાદીઓની બહેન કહી હતી, જેનો વિડીયો મંગળવારે વાયરલ થયો. ઘણા શહેરોમાં શાહ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો પણ થયા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેનાનું મોટું ઓપરેશન, 10 આતંકી ઠાર. બુધવારે એક મોટા ઓપરેશનમાં સુરક્ષા દળોએ ભારત અને મ્યાનમાર સરહદને અડીને આવેલા મણિપુરના ચંદેલ જિલ્લામાં 10 સશસ્ત્ર આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ ઓપરેશન પૂર્વીય કમાન્ડર હેઠળના સ્પીયર કોર્પ્સના નિર્દેશન આસામ રાઇફલ્સના એક યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. આતંકવાદીઓની હિલચાલ અંગે ગુપ્ત માહિતી મળ્યા બાદ આ ખાસ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જે હજુ પણ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકા અને કતર વચ્ચે 100 લાખ કરોડની ડીલ થઈ છે. સાઉદી અરેબિયાની મુલાકાત બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કતર પહોંચ્યા હતા. કતરના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ દોહા એરપોર્ટ ઉપર ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. આ પછી તેમનું લાલ સાયબર ટ્રક અને ઊંટો સ્વાગત કરવામાં આવ્યું. ટ્રમ્પે કતર સાથે 100 લાખ કરોડના કરાર કર્યા છે. આમાં કતર એરવેઝ દ્વારા બોઈંગને આપવામાં આવેલા 8 લાખ કરોડના 210 વિમાનોનો ઓર્ડર પણ સામેલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ અને કાશ્મીરમાંથી હથિયારનો મોટો જથ્થો મળી આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં કેલરમાં હથિયાર અને દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો છે. આમાં AK-47, હેન્ડ ગ્રેનેડ, હજારો ગોળીઓ સહિતના અનેક પ્રકારની બંદૂકોનો સમાવેશ થાય છે. સેનાએ આતંકવાદીઓ પાસેથી રોકડ રકમ, આધાર કાર્ડ અને અન્ય ઓળખપત્રો પણ જપ્ત કર્યા છે. સેનાએ 13 મેના રોજ ઓપરેશન કિલર હેઠળ લશ્કરે તૈયબાના 3 આતંકીઓને ઠાર કર્યા હતા. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનને 7 દિવસમાં લોનનો બીજો હપ્તો મળી ગયો છે. IMFએ બુધવારે પાકિસ્તાનને $1.02 બિલિયન નો બીજો હપ્તો જારી કર્યો છે. 9 મેના રોજ IMFએ પાકિસ્તાનને $1 બિલિયન આપવાની લોન કરી હતી. સપ્ટેમ્બર 2024માં પાકિસ્તાનને 37 મહિનાનો $7 બિલિયન EFF મંજૂર કરવામાં આવ્યો હતો, જેમાં $1 બિલિયન તાત્કાલિક ચૂકવવામાં આવ્યા હતા. પાકિસ્તાનને EFF હેઠળ IMF તરફથી પહેલાથી જ $3.1 બિલિયન મળી ચૂક્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કાશ્મીરમાં એન્કાઉન્ટર, એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના અવંતીપોરામાં ત્રાલમાં ગુરુવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું. સુરક્ષા દળોને ત્રાલના નાદેર ગામમાં 2 થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. એક આતંકવાદી માર્યો ગયા હોવાના સમાચાર હતા. 2 દિવસ પહેલા પણ એન્કાઉન્ટરમાં લશ્કરે તૈયબાના 3 આતંકીઓ માર્યા ગયા હતા. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.